હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ થાળી બનાવીશું। તો આ થાળીમાં બટેટાની સબ્જી, પૂરી, દાળ ફ્રાય, જીરા રાઈસ, દૂધ, ગોટા અને પનીરની સબ્જી બનાવીશું। અથવા તો જો તમારા ઘરે મહેમાન આવે અને કંઈક ઝટપટ બનાવવું હોય તો આ રીતે થાળી બનાવશો તો એકદમ ઝટપટ આ થાળી બનીને તૈયાર થઈ જશે। તો એકદમ સરળ રીતે ઝટપટ બની જાય તે રીતે થાળી બનાવવા માટે વજનમાં 1 કિલો મેં બટેટા લીધા છે। તો બટેટામાં આ રીતે પાણી એડ કરી અને બટેટાને બાફી લેશું। તો આ બટેટામાંથી હું ગોટા અને શાક બંને બનાવીશ। તો એક પેન લીધી છે, એમાં આપણે જીરા રાઈસ બનાવીશું। તો 2 ચમચી ઘી અને થોડું તેલ લીધું છે, 1 ટુકડો તજનો અને 2 લવિંગ અને 2 મરી એડ કરશું। તો આ વાટકાના માપથી મેં રાઈસ લીધા છે। આ રાઈસને આપણે ધોઈને લેશું। તો ઘી અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી આખું જીરું એડ કરશું અને જે વાટકાના માપથી રાઈસ લીધા છે એ વાટકાના માપથી 2 વાટકા પાણી એડ કરશું। ધોયેલા રાઈસ એડ કરીએ, થોડું મીઠું એડ કરશું અને મિક્સ કરી અને ઢાંકીને આ રાઈસને આપણે થવા દેશું। હવે દાળ ફ્રાય બનાવી લેશું। તો તેના માટે મેં મિક્સ 5 જાતની દાળ લીધી છે। આ દાળને ધોઈ પાણી એડ કરી અને દાળને આપણે બાફવા મૂકશું। તો એક પેનની અંદર આપણે દૂધ બનાવી લેશું। તો આ રીતનું મેં દૂધ લીધું છે, મીડિયમ હોય એવું દૂધ લેવાનું, મલાઈ કાઢેલું દૂધ લેવાનું નથી। ફૂલ ફેટવાળું દૂધ લઈ એમાં સાકર એડ કરશું અને દૂધમાં એક ઉફાળો આવવા દેશું। તો 2 ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધો છે। તો 2 ચમચી કસ્ટર્ડ પાવડરની અંદર આપણે ઠંડુ દૂધ એડ કરી એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। તો બિલકુલ ગાંઠા ના રહે તે રીતે એકદમ સરસ મિક્સ કરી અને દૂધમાં એક ઉફાળો આવે ત્યાં સુધી આ દૂધને ગરમ થવા દેશું। તો આપણે સાકર એડ કરી છે એટલે વચ્ચે એકવાર આ રીતે આપણે મિક્સ કરી લેશું અને આ રીતે દૂધમાં એક ઉફાળો આવે એટલે જે આપણે કસ્ટર્ડ દૂધ તૈયાર કર્યું છે એ એડ કરશું અને અત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી એક હાથે આ દૂધને આ રીતે આપણે હલાવતા જશું અને એક હાથે કસ્ટર્ડવાળું દૂધ એડ કરી અને એકદમ સરસ મિક્સ કરતા જશું। આ રીતે કરવાથી દૂધમાં બિલકુલ ગાંઠા નહીં પડે અને જે કસ્ટર્ડવાળું દૂધ છે એકદમ સરસ મિક્સ થઈ જશે। તો આ રીતે કસ્ટર્ડ એડ કરી અને આપણે 4 મિનિટ માટે આ દૂધને ઉકળવા દેશું। તો 4 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ પણ સરસ ઉકળી ગયું અને એકદમ સરસ ઘટ એવું થઈ ગયું। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એક બીજા બાઉલની અંદર આ દૂધ લઈ અને આ દૂધને ઠંડુ થવા મૂકી દેશું। તો આ દૂધ આપણું ઠંડુ થાય છે ત્યાં સુધીમાં એક પેનની અંદર તેલ ગરમ કરવા મૂક્યું છે, એમાં કાંદા અને ટામેટાના ટુકડા એડ કરશું। આ કાંદા ટામેટાના ટુકડામાંથી હું પંજાબી શાકની ગ્રેવી પણ કરીશ અને આપણે દાળનો વઘાર પણ કરીશું। તો બરાબર મિક્સ કરી અને આ કાંદા ટામેટાને ઢાંકી અને આપણે સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આ કાંદા ટામેટાને કૂક થવા દેશું। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને કાંદા અને ટામેટાં સરસ કૂક પણ થઈ ગયા। તો ગ્રેવી બનાવવા માટે અત્યારે આપણે મિક્સર જારની અંદર આ કાંદા અને ટામેટાને લેશું, થોડું આ રીતે મેં કાંદા અને ટામેટાં વધાર્યું, એમાંથી આપણે દાળ ફ્રાયનો વઘાર કરશું। તો એક તમાલપત્ર, લાલ મરચું, થોડા ખડા મસાલા, મરચી, લસણના ટુકડા, આદુના ટુકડા, ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ બધા જ મસાલા સરસ કૂક થવા દેશું। હવે મસાલામાં થોડી હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ કરી બધા મસાલા કૂક થઈ જાય એટલે સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને બાફેલી દાળ એડ કરશું।
થોડું પાણી પણ એડ કરીએ. તો આ દાળને 5 મિનિટ માટે આપણે ઉકાળી લેવાની છે. તો એકદમ સરસ આપણી દાળ પણ બની ગઈ. હવે ઉપર લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરીએ તો એકદમ ટેસ્ટી એવી આપણી દાળ ફ્રાય પણ બનીને તૈયાર થઈ ગઈ. એકદમ ઝટપટ આપણી દાળ ફ્રાય પણ બની ગઈ. તો જે આપણે મિક્સર જારની અંદર કાંદા અને ટામેટા એડ કર્યા છે, એમાં 1 એલચીનો દાણો, 2 તજ ને 2 લવિંગ, થોડા મેં કાજુના ટુકડા એડ કર્યા છે. અને આ બધી વસ્તુની આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું. અને મટર પનીરની સબ્જી બનાવવા માટે એક પેનની અંદર મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તો આ તેલની અંદર 1 તમાલપત્ર અને જે ગ્રેવી તૈયાર કરી છે એ એડ કરશું. તો આ રીતે ગ્રેવી કરી અને મટર પનીરની સબ્જી બનાવશો તો હોટલની સબ્જી પણ આની પાસે ઝાંખી પડે એવી આ ટેસ્ટી મટર પનીરની સબ્જી બનશે. બહુ ટેસ્ટી એવી સબ્જી બનશે. તો મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું થોડું વધારે લેવાનું, લાલ મરચું, મીઠું, બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેશું. અને આ ગ્રેવીમાંથી આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને કૂક થવા દેશું. તો આ ગ્રેવીમાં મને લાલ મરચું થોડું ઓછું લાગે છે તો હું થોડું કાશ્મીરી મરચું લઉં છું. બરાબર મિક્સ કરી લેશું. એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી પણ એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો ત્યારે મેં બાફેલા વટાણા લીધા છે, સાથે પાણી છે ગરમ છે તો હું સાથે જ પાણીને પણ એડ કરું છું. બરાબર મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે 1 ચમચી જે કિચન કિંગ મસાલો આવે છે એ એડ કરશું. અને મીઠું થોડું મને ઓછું લાગ્યું એટલે મેં મીઠું એડ કર્યું. હવે પનીરના ટુકડા એડ કરશું. હવે 1 મિનિટ માટે આ શાકને આપણે થવા દેશું. તો એકદમ ઝટપટ આપણું મટર પનીર સબ્જી પણ બનીને તૈયાર થઈ ગયું. હવે આ રીતે એકદમ સરસ મિક્સ કરી 1 ચમચી આપણે મલાઈ એડ કરશું. આ રીતે મલાઈ એડ કરવાથી આ શાકનો જે સ્વાદ છે એકદમ સરસ આ શાકનો સ્વાદ આવશે. તો આપણી મટર પનીરની સબ્જી પણ બનીને તૈયાર થઈ ગઈ. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે મિક્સર જારની અંદર આદુ, મરચી, આપણે બટેટાનું શાક તૈયાર કરવા માટે આદુ, મરચી અને મીઠા લીમડાના પાનને ક્રશ કરશું. તો આ રીતે મેં મીઠી લીમડીની 4 ડાળખી લીધી છે, એને આ રીતે પાન એડ કરું છું. ત્રણેયને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તો એક પેનની અંદર રાઈ, જીરું, અત્યારે મેં તેલ લીધું છે અને જે આદુ, મરચી અને લસણ ક્રશ કર્યા છે એ એડ કરશું. હિંગ એડ કરી છે, હળદર, ધાણા જીરું, બટેટાના ટુકડા એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું, થોડી ખાંડ એડ કરી છે, કસ્તુરી મેથી એડ કરી છે અને લીંબુ એડ કરશું. તો આ રીતે મસાલા કરવાથી આ બટેટાનું શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને બહુ ટેસ્ટી એવું શાક પણ બનશે. તો એકદમ છૂટું એવું આ બટેટાનું શાક બનશે. તો એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. તો 2 જ મિનિટમાં આપણું બટેટાનું એકદમ ટેસ્ટી એવું શાક પણ બની ગયું. તો 2 જ મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે. તો જે બાકીના બટેટા વધ્યા હતા એને મેં આ રીતે છૂંદો કરી અને બટેટાને ઠંડા કરી લીધા. આ રીતે છૂંદો ઠંડો હશે તો ગોટા એકદમ સરસ બનશે, બિલકુલ ચીકણા નહીં બને. તો મસાલામાં લીલા ધાણા, આદુ, મરચી, ગરમ મસાલો, ધાણા જીરું, થોડી હિંગ, મીઠું અને અત્યારે મેં સિંગદાણા લીધા છે. તમે કોઈ પણ સિંગદાણા લઈ અને એનો ભૂકો તૈયાર કરી અને આ રીતે બટેટાના મસાલામાં એડ કરવાનો. આ રીતે ગોટા બનાવશો તો ગોટા બહુ ટેસ્ટી એવા બનશે. લીંબુનો રસ એડ કરશું. આ રીતે સિંગનો ભૂકો એડ કરવાથી જે બટેટાનો મસાલો છે એકદમ કોરો એવો બનશે, બિલકુલ ચીકણો નહીં બને. તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો.
તો આ રીતે સિંગનો ભૂકો એડ કરવાથી જે આપણે બટેટાનો મસાલો કર્યો છે એકદમ છૂટો બનશે, બિલકુલ ચીકણો નહીં બને. તો તમે એકવાર ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. અને જે સાઈઝના તમારે ગોટા કરવા હોય એ સાઈઝના આ મસાલામાંથી બોલ તૈયાર કરી લેવાના. તો મેં આ રીતે મીડિયમ એવા બોલ તૈયાર કરી લીધા. તો આ રીતે મારા આટલા બોલ બનીને તૈયાર થયા છે. તો ઉપરનું બેટર બનાવવા માટે એક વાસણમાં મેં ચણાનો લોટ લીધો છે. થોડું મીઠું અને પાણી એડ કરી અને આ બેટરને આપણે 2 મિનિટ માટે એકદમ સરસ રીતે ફેટી લેવાનું. તો આ રીતે 2 મિનિટ માટે આ બેટરને એકદમ સરસ રીતે ફેટી લેવાનું. ચપટી આપણે ખાવાના સોડા એડ કરશું. ઉપર થોડું પાણી એડ કરી બીજી 1 મિનિટ માટે આ બેટરને એકદમ સરસ સ્મૂથલી એવું આપણે ફેટવાથી આ ગોટા છે એકદમ સરસ એવા બનશે. તો 2 થી 3 મિનિટ માટે આ બેટરને આ રીતે ફેટી લેવાનું. જે આપણે બોલ તૈયાર કર્યા છે એડ કરી અને ગોટા તૈયાર કરશું. તો આ રીતે ચણાના લોટમાં આ રીતે ડીપ કરી આ રીતે તપેલીથી કાંઠા હારે ઘસવાથી જે વધારાનો લોટ છે ચણાનો એ બિલકુલ નહીં આવે. તો આ રીતે આપણે બધા જ ગોટા બનાવી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગોટા તળવાના છે. અને વધારે પડતું તેલ પણ ગરમ થવા દેવાનું નથી. જો વધારે તેલ ગરમ થઈ ગયું હશે તો ગોટા એકદમ લાલ થઈ જશે. તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે આપણે ગોટા તૈયાર કરી લેશું. તો એકદમ ટેસ્ટી એવા ને એકદમ સરસ આપણા ગોટા પણ બની ગયા. તો મેં પૂરીનો લોટ વચ્ચે સમય હતો તો બાંધી લીધો હતો. તો પૂરીના લોટમાં થોડું મીઠું, ધાણા જીરું અને થોડી હળદર એડ કરી છે. તો તેલવાળા હાથ કરી મસળી અને આ રીતે લાંબો લુવો કરી આ રીતે આપણે લુવા તૈયાર કરી લેશું. તો આ રીતે પાટલીમાં લઈ અને વણી લેશું. તો પૂરી થોડી જાડી રાખવાની. સાવ પતલી હશે તો પૂરી ચવડ થઈ જશે. થોડી પૂરી જાડી હશે તો બધી જ ફૂલીને દડા જેવી થશે. તો આ રીતે થોડી જાડી એવી રાખી અને મેં પૂરી પણ બનાવી લીધી. તો આ રીતની થોડી ઉપરથી બ્રાઉન કલરની થાય અને બધી પૂરી ફૂલે એ રીતે પૂરી પણ તૈયાર કરી લીધી. તો માત્ર 40 થી 45 મિનિટમાં આપણી એકદમ ટેસ્ટી એવી આપણી ડીશ બનીને તૈયાર છે. સાથે મેં એક ચોખાનો પાપડ પણ તળ્યો છે. અને જે હવે આપણે દૂધ ઠંડુ થવા મૂક્યું તો એકદમ ચીલ્ડ આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે. તો એમાં મેં ડ્રાયફ્રૂટ્સ અને ફ્રૂટ બંને એડ કર્યા છે. તો તમને જે ગમતા હોય તે ડ્રાયફ્રૂટ્સ અને ફ્રૂટ બંને એડ કરી શકો. તો આ રીતે ફ્રૂટમાં અમે ચીકુ, કેળા, દાડમ, જો તમને દાડમના દાણા વિરુદ્ધ લાગતા હોય તો તમારે સ્કીપ કરવાના. બાકી તમને જે ફ્રૂટ ગમતું હોય તે તમે ફ્રૂટ અથવા ડ્રાયફ્રૂટ્સ તમે એડ કરી શકો. તો એકદમ ટેસ્ટી એવું આપણું કસ્ટર્ડ દૂધ બનીને તૈયાર છે. હવે આપણે દાળ ફ્રાય લેશું. તો જે રેસ્ટોરન્ટમાં મળે છે એવી જ ટેસ્ટી આપણી દાળ ફ્રાય પણ બની છે. તો જે બટેટાનું શાક છે એ તમે ફરાળમાં પણ ખાઈ શકો અને આમ પણ બનાવીને ખાઈ શકો તેવું છૂટું આપણું બટેટાનું શાક પણ બન્યું છે. અને જે રાઈસ તૈયાર કર્યા છે એ પણ એકદમ છૂટા એવા આપણા જીરા રાઈસ પણ બનીને તૈયાર છે. તો આ રીતે મેં વાટકામાં એને તૈયાર કર્યા છે. હવે જે પનીરની સબ્જી તૈયાર કરી છે એ આપણે એક વાટકામાં લેશું. તો આ રીતે એકવાર ચોક્કસ પનીરની સબ્જી ટ્રાય કરજો. સાથે ફરસાણમાં ગોટા બનાવ્યા છે અને એકદમ ફૂલેલી એવી આપણી પૂરી પણ બનીને તૈયાર છે. તો આ ડીશ સાથે તમે છાશ અથવા બીજા કોઈ પણ સંભારા સલાડ પણ લઈ શકો. પણ મેં અત્યારે પાપડ લીધો છે, છાશનો ઉપયોગ કર્યો નથી. ઘણા દૂધ સાથે છાશ નથી લેતા. તો મેં
સાથે છાશ બનાવી નથી તો એકદમ ઝટપટ બની જાય તેવી એકદમ ટેસ્ટી એવી આપણી ડીશ બનીને તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં ચોક્કસ લખીને બતાવજો. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વાર તહેવારમાં પણ એકદમ ઝટપટ બની જાય તે રીતે એકદમ સરળ રીતે એકવાર આ ડીશ ચોક્કસ ટ્રાય કરજો. ખરેખર ખૂબ જ સરસ એવી બનશે.